આગળ વાત કરીએ ધૂળેટીમાં ફાયરના વાહનના ઉપયોગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે। અમદાવાદ ફાયરના કર્મચારીઓને દંડ ફટકારાયો છે। ફાયરના વાહનથી ધૂળેટીમાં પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો, તેને લઈને ફરિયાદ કરવામાં આવતા હવે દંડ ફટકારવામાં આવ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, ધૂળેટીમાં ફાયરના વાહનનો ઉપયોગ કરાયો હતો, તેને લઈને દંડ ફટકારાયો। ધૂળેટીના પર્વમાં ફાયરના વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। એક રેન્ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ને જ્યાં સેફટી માટે થઈને ફાયર વિભાગના વ્હીકલ છે તે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ જે આયોજક છે તેના દ્વારા આ વ્હીકલનો ઉપયોગ કરી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને તે બદલ ગંભીર નોંધ આ ઘટનાની લેવામાં આવી છે। ફાયરના કર્મચારીઓ છે તેનો ખુલાસો માંગવામાં આવ્યો હતો। 50,000નો દંડ તેમને ફટકારવામાં આવ્યો છે। આયોજકને પણ આ દંડ ફટકારવામાં આવ્યો છે અને આગામી સમયમાં કમિશનર છે તે ફાયર વિભાગના કર્મચારીઓ સામે આકરા પગલા પણ લઈ શકે છે। આભાર માહિતી માટે।